નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શીતળા સાતમનું અનેક ધાર્મિક મહત્વ છે અને તે અત્યંત ભક્તિભાવ તથા શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। ત્યારે શિનોર તાલુકાના માલસર શિનોર સહિતના ગામોમાં શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં બહેનો શીતળા માતાજીની પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડી હતી, જ્યાં બહેનો દ્વારા શીતળા માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ દરમિયાન બહેનોએ પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે શીતળા માતાજીને પ્રાર્થના કરી હતી। જય શીતળા માતા। આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમનો ઉત્તમ દિવસ। આજના દિવસે બધા માટીનું શીતળા માતાનું સ્વરૂપ બનાવે, વિવિધ પ્રકારની પૂજન સામગ્રી દ્વારા તથા જુદી જુદી વેલીઓ દ્વારા શીતળા માતાનું પૂજન કરે, માં શીતળાને પ્રાર્થના કરે કે માં અમારા પરિવારના દરેક સભ્યોની ઉપર કૃપા કરજો, શીતળતા આપજો, કોઈ પણ પ્રકારના રોગ ના થાય એવી પ્રાર્થના કરે। અને આજના દિવસે લગભગ બધા જ વાસી ભોજન એટલે કે ટાળું ભોજન જમે, જેના થકી કફ, વાત અને પિત્તનું બેલેન્સ રહે। તો અમારા શિનોર ગામમાં, માલસરમાં, કંજેઠા, દામાપુરા, સુરાસામળ આજુબાજુના ગામડામાં પણ માં નર્મદાના તટ ઉપર અમે શીતળા માતાનું પૂજન કર્યું અને માં શીતળા બધાને શીતળતા આપે એવી પ્રાર્થના કરી। જય શ્રી કૃષ્ણ।